અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર રજૂ કરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો છે। ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કરી જીતના દાવા કર્યા છે। અમરેલી જિલ્લામાં ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ રજૂ કરી રહ્યા છે। ખાસ કરીને અમરેલી જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની સૌથી મોટી અમરેલી નગરપાલિકામાં ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા। રાજકીય પાર્ટીના ઉમેદવારો સામે કેટલાક નારાજ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે। અમરેલી જિલ્લામાં 1 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। આજે અમે અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 5 ની અંદર છે। આજે ભારતીય જનતા પાર્ટીએ અમને ઉમેદવાર તરીકે આજે લોકોની વચ્ચે મૂક્યા છે। ત્યારે અમે ચાર ઉમેદવારો, હું કોમલ રામાણી, ચિરાગભાઈ ચાવડા, હરિભાઈ કાબરિયા અને પરિતાબેન ભેસાણીયા આજે અમે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ। અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના નેતૃત્વની અંદર અમરેલી જિલ્લો જ અને અમરેલી શહેરની વાત કરી જે વિકાસની અંદર હરણફાળ ભરી રહી છે, તો આજે અમને એટલો વિશ્વાસ છે કે લોકો છે એ અમને પ્રચંડ બહુમતી સાથે આજે અમરેલી નગરપાલિકાની અંદર કમળરૂપી મોકલશે। પૂરેપૂરો જીતનો અને અમરેલીની અંદર ભાજપના પૂરી બહુમતીથી નગરપાલિકાની અંદર ખૂબ સારી સીટ લાવશે। મારું નામ સોનલબેન મહેશભાઈ ચાવડા, હું માણેકપરા વોર્ડ નંબર 6 માંથી મેં મારી અપક્ષમાંથી મેં ફોર્મ ભરેલું છે। મને અમારા વોર્ડમાંથી સારો એવો ટેકો મળ્યો છે અને કોઈ પણ પક્ષ આવે તો એમની કામગીરી પૂરતી અમને મળતી નથી, એટલે લોકોએ મને સાથ સહકાર આપ્યો છે અને કીધું છે કે આપ આવો તો સારું। હા, અપક્ષમાંથી અમારે પૂરતા પ્રાથમિક કામ કોઈ પૂરતા થતા નથી, કોઈ કચરો છે, પાણીની સમસ્યા છે, કોઈ પણ નાની મોટી સમસ્યા છે, એમના હિસાબે અમે આગળ છીએ। હા, આ વોર્ડની અમે ફક્ત સેવા કરવા માંગીએ છીએ અને મને લોકોએ સારો અમારા વોર્ડમાંથી સપોર્ટ કર્યો છે કે બેન તમે ઉમેદવારી નોંધાવો તો આપણા કામ સરખી રીતના થાય। આજે અમરેલી 95 વિધાનસભાની તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર આ તાલુકા પંચાયતની અંદર 9 ઉમેદવારોની ઉમેદવારી નોંધાવવા માટે અમે આવ્યા છીએ। ત્યારે આપ 9 ઉમેદવારોની નોંધણી થઈ રહી છે। બીજું, અમે આ તાલુકા પંચાયતની 18 સીટ છે, એ 18 સીટ ઉપર ભવ્ય વિજય મેળવવાના છે। ત્યારે એનું કારણ કે આપણા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જે કામ કરી રહી છે એની અંદર આપણા તરવૈયા ધારાસભ્ય ભાઈ કૌશિકભાઈ જે વિકાસ કરી રહ્યા છે, એ વિકાસની આપ ટીવીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો। આ માહોલ પબ્લિક ઉત્સાહીથી આવી રહ્યા છે। જે ઉમેદવાર છે એમને ભવ્યમાં ભવ્ય વિજયથી લીડથી જીતાવાના છે। સમગ્ર અમરેલી શહેરમાં પરિવર્તનનું મોજું ફરવાનું છે। કોંગ્રેસનો પ્રચંડ વિજય થવા નિશ્ચિત છે। ત્યારે લોકોમાં ઉત્સાહ છે। છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે કુશાસનની વ્યવસ્થા કરી, આંતરિક જૂથવાદો રસ્તા ઉપર ને બહાર જાહેરમાં આવ્યા, મીડિયા સમક્ષ આવ્યા, પ્રિન્ટ મીડિયામાં આવ્યા, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। લોકો ઉપર બમણા વેરા નાખ્યા છે, પણ સુવિધાના નામે એક પણ એવું કાર્ય નથી કર્યું કે આંગળી ચીંધીને બતાવી શકાય। ભારતીય જનતા પાર્ટીએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો અને ભ્રષ્ટાચારની ભાગ બટાઈમાં જૂથવાદ પેદા થયો છે। એને નેસ્ત નાબૂદ કરવા માટે અત્યારે અમરેલીની જનતા રાહ જોઈ રહી છે। ભાવેશભાઈ સોમૈયા, વોર્ડ નંબર 11। આજરોજ ચારેય ઉમેદવારો સાથે નાગનાથ મહાદેવના સાનિધ્યમાં નાગનાથ દાદાના દર્શન કરી અને ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છીએ। ત્યારે અમારા વિસ્તારમાં થયેલ લોકોની સુખાકારી માટેના વિકાસના કામો ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યા છે। એ વિકાસના નામે અમે મત માગીશું અને લોકો વિકાસને વધાવશે અને ભાજપને લાવશે। જય માતરમ, માતરમ, જય જય।